હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે વાનગી બનવા જઈ રહી છે એ વાનગીનું નામ સાંભળતા જ ઉત્સુકતા વધી જાય ને એવી વાનગી છે. એનું નામ છે ભુટ્ટે કી કીશ. હવે આપણે મકાઈમાંથી ચાટ પણ ખાધી હશે, સૂપ પણ પીધું હશે અને બીજું મકાઈની ભેલ પણ ખાધી હશે, પણ આજે કંઈક મકાઈના સ્વાદનો આપણને રંગ જામવાનો છે એવું કહી શકાય. અને આ ખૂબ જ સરસ મજાની આ વાનગી છે. તો ચાલો આપણી આ સ્વાદની સફરને પણ માણીએ અને આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ છે આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વલસાડથી આપણી સાથે વાનગીના રસોડે જોડાયા છે રૂપલબેન. રૂપલબેન, સૌથી પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. આજે તમે મકઈની વાનગી અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો, એટલે મકઈ લવર્સ તો બધા જ હોઈ શકે. તો સૌથી પહેલાં તો વાનગી વિશે શું કહેવા માંગશો? આજે આપણે જે ભુટ્ટે કી કીશ બનાવી છે, મકાઈ બધાની બહુ જ હોટ ફેવરેટ હોય છે, પ્લસ એમાં લોટ્સ ઓફ કેલ્શિયમ હોય છે, એટલે મેં આ વાનગી સિલેક્ટ કરી છે. અને પ્લસ હવે સમર જવાનું છે, બારિશ આવવાની છે, વરસાદની મોસમમાં ભુટ્ટા ખાવાની તો મજા જ કંઈક ઓર છે. અને એકદમ ચીઝી, ક્રીમી, થોડીસી સ્પાઇસી અને ખાવાની ખૂબ જ મજા આવશે. અને નવા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ કોઈ એવા નથી લીધા કે જે ઘરમાં અવેલેબલ ના હોય. બધા ઘરમાં રહેતા અવેલેબલ વસ્તુમાંથી આપણે એક નવી વેરાયટી. એટલે એવું કહી શકાય રૂપલબેન કે મધ્યપ્રદેશની ગલીઓમાંથી આજે વાનગીના રસોડે આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચવાની છે. મધ્યપ્રદેશની પ્રચલિત આપણી આ વાનગી છે. હવે વાનગી વિશે તો બહુ જ વાત કરીશું, તમારી સાથે મસ્તી મજાક પણ કરીશું, પણ સૌથી પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન પણ આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ રૂપલ છે, હું વલસાડ ગુજરાતથી છું. હું એક શેફ, સેલિબ્રિટી શેફમાં આવું છું અને માસ્ટર શેફ સિઝન 7 મેં ઘણા બધા રાઉન્ડ્સ ક્લિયર કર્યા છે. અને બાકી ટીવી શોઝ કરું છું, બાકી જજીસ વગેરેમાં મેં જાઉં છું. અને બાકી બધા તમારા લોકોના સપોર્ટથી હું અહીંયા આવી છું આ ટીવી પર. અને આઈ હોપ તમને લોકોને બધાને મારી રેસિપી ગમશે એવી આશા રાખું છું. તો રૂપલબેન, ઘણી બધી સિદ્ધિઓ તમે હાંસલ કરી છે ને હજી પણ પ્રગતિના સોપાનો સર કરો એવી અમારી તેમજ વ્યુઅર્સથી તમને બેસ્ટ વિશેષ છે. તો હવે આપણે સ્વાદની સફર, આ કુકિંગની જર્નીને પણ માણીએ. સૌથી પહેલાં આ વાનગીના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. સૌ પહેલાં આપણે ભુટ્ટે કી કીશ એટલે સ્વીટ કોર્ન લીધી છે મેં. એ થોડી સ્વીટ બી હોય છે, એટલે એમાં શુગર એડ કરવાની નથી. તમે નાખો તો નાખી શકાય ખરી, પણ આપણે અત્યારે નથી લીધી કારણ કે મકાઈ ઓલરેડી અત્યારે સરસ આવે છે. મિલ્ક લીધું છે. બાકી આપણે બધા રૂટીન મસાલા લીધા છે. એમાં આ ભુટ્ટે કી કીશ એકદમ સિમ્પલ, ક્વિક એન્ડ ઇઝી રેસીપી છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં કોઈ હર્બ્સ છે કે બીજું કંઈ નાખવાની જરૂર જ નથી. અને બાકી કોકોનટ એમાં આવશે, કરી લીવ્સ આવશે. થોડા આપણે સ્પાઇસમાં નાખવું હોય તો આદુ, મરચાં, લસણ, પ્યાઝ ઘણા લોકો નાખે છે. આજે મેં નથી નાખ્યા કારણ કે મારે આજે બેઝિક પ્લેન બનાવી હતી, એટલા માટે. આપણે ખાલી મિરચી અને અદરક નાખશું. પ્યાઝ આજે મેં એવોર્ડ કરી છે. પ્યાઝ આપણે નાખવી હોય તો નાખી શકાય. લસણ બી ઘણા લોકો નાખે છે. બધાનો ફ્લેવર અને ટેસ્ટ અલગ અલગ છે. તમને એમ લાગે મને નાખવું છે અને મને ભાવે છે તો તમે નાખી શકો છો. યસ. અને અત્યારે દરેક ગૃહિણીને પણ એવું હોય કે ભાઈ ફટોફટ ને ક્વિક રેસીપી બની જાય ને એવી જ આપણે બનાવીએ, એટલે એમના માટે આ બીજો એક ઓપ્શન મળી ગયો છે. તો સૌપ્રથમ શું કરીશું આપણે? સૌથી પહેલા આપણે ગેસ ઓન કરી અને મકાઈ છે એને તડકો લગાવશું બધા સ્પાઇસ નાખીને. એટલે રૂપલબેન, મકાઈનો તડકો થશે એટલે સ્વાદનો પણ તડકો ઓટોમેટિક થવાનો છે. યસ. સૌ પહેલા આપણે ઓઇલ લેશું. આમાં બહુ ઓઇલની બી જરૂર નથી પડતી, એટલે કદાચ હેલ્થ કોન્શિયસ લોકો હોય એ બી આ કન્ઝ્યુમ કરી શકે છે. 1 ટેબલસ્પૂન જેટલું આપણે ઓઇલ લઈએ છે. તેલ આપણું જરા ગરમ થાય પછી એમાં રાઈ, જીરું થોડું આગળ પડતું, એની સ્મેલ ખૂબ જ સરસ આવે છે કારણ કે આમાં બીજા કોઈ સ્પાઇસીસ કે એવું નાખતા નથી આપણે. અને જીરાની સ્મેલ ખરેખર બહુ જ સરસ આવે છે આમાં.
કરી પત્તા છે. અને આ વાનગી એવી છે ને કે જેમાં પરંપરાગત અને દેશી આપણને સ્વાદ મળે છે. હા, છોકરાઓ તો એટલા હોંશે ખાશે ને કે એને એમ જ લાગશે હેલ્ધી બી છે અને ટેસ્ટી બી છે. અને છોકરાઓને સ્વીટ કોર્ન ભાવે છે, આમાં પ્લસ પ્રોટીન આવી જશે, તે મિલ્ક આવી જશે, એટલે બધું જ વન બાઉલમાં આપણે બધા ન્યુટ્રિશન એને મળી જશે. આપણું જીરું અને રાઈ ક્રેકલ થઈ ગયા છે. લીમડો છે, લીમડાને થોડા બ્રેક કરીને નાખશું. મોટાને કે છોકરાઓને કોઈને મોઢામાં બી ના આવે અને ફ્લેવર બી આવી જશે આપણને. લીમડો આપણો ક્રેકલ થાય છે. થોડી આપણે મિરચી નાખશું, થોડી. સ્પાઇસ લેવલ તમને જેટલું જોઈએ એટલું તમે કરી શકો છો. આપણે અત્યારે 1/2 ટેબલ સ્પૂન જેટલી મિરચી નાખી છે. ઓકે. વઘાર આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે જે સ્વીટ કોર્ન છે એને એડ કરશું. સ્વીટ કોર્નને મેં ગ્રેટર છીણીથી આપણે છીણી નાખી છે અને થોડા મેં ક્રંચ આખા રાખ્યા છે. પેસ્ટની સાથે થોડો જે ક્રંચ આવશે તો મજા આવશે. તમને એમ લાગે કે મારી પાસે ટાઈમ નથી ને તમારે છીણીથી વાર લાગશે કદાચ ક્રશ કરવા, તો તમે બ્લેન્ડર પર બી પલ્સ મોડ પર તમે કરી શકો છો. વઘાર આપણો આવી ગયો છે અને આપણે મકાઈને આમાં આપણે 1 બાઉલ જેટલી મકાઈ લીધી છે. થોડી આપણે સાંતળી લઈશું, જસ્ટ ખાલી કોટિંગ થઈ જાય અને જે થોડી જે જીરું છે, કરી પત્તા છે, એની સ્મેલ અને ટેસ્ટ આપણા મકાઈમાં આવી જશે. એક શાઇનિંગ આવી ગઈ છે ઓઇલની. પછી આપણે મીઠું નાખશું. મીઠું તમારે સ્વાદ પ્રમાણે. હવે આપણે મિલ્ક નાખીશું. તમને એમ લાગે કે મને શીરા જેવી ખાવી છે તો તમે મિલ્ક વધારે નાખી શકો. તમને એમ લાગે થોડી મને ઓછી નાખવી છે તો પણ વધતું ઓછું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ કરી શકો. એટલે આપણે જે કાચી મકાઈ છે એને દૂધમાં કૂક કરવાની છે. કૃતિ, આપણું દૂધ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે મકાઈની અંદર અને એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે. બરાબર? હા. ગેસ સ્લો કરશું. ફ્રેશ કોકોનટ છે એને 2 ટેબલ સ્પૂન જેટલું આની અંદર નાખશું આપણે, કારણ કે પ્રોટીન આપણને ગમે છે અને આમાં થોડો જે કોકોનટનો મિલ્કી ટેસ્ટ આવશે ને બહુ જ મજા આવશે ખાવાની. થોડું આપણે ગાર્નિશમાં રાખશું. મિક્સ કરી લઈશું. ગેસ ઓફ કરી દઈશું. ઓકે. આ જેમ પડ્યું રહેશે એમ કોર્નફ્લોર કોર્નને સૂકવી અને આપણે કોર્નફ્લોર બનાવીએ છીએ એટલે થિકનેસ ઓર વધારે થશે. આ તમે ગરમ ગરમ ખાવું છે, ઓન ધ સ્પોટ તમારે ખાવું હોય તો આ કન્સિસ્ટન્સી. તમને એમ લાગે મને હજી થોડી વાર સવારનું તમે બનાવીને રાખી દો અને ગેસ્ટ આવે છે અને તમારે સર્વ કરવું છે તો પાછું તમે આ જ મિલ્કમાં 2 ટેબલ સ્પૂન જેટલું વોટર નાખી અને માઇક્રો અથવા ગેસ પર મૂકશો તો એકદમ રની કન્સિસ્ટન્સી થઈ જશે. એ રીતે તમારે સર્વ કરવાનું છે. તો આપણે સર્વ કરીએ. બિલકુલ. આપણે ધનિયા પત્તીથી ગાર્નિશ કરશું.
ફ્રેશ કોકોનટ, ઇટ્સ રેડી. થેન્ક યુ સો મચ આ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે રૂપલબેન. તો દર્શક મિત્રો, લાજવાબ ડિશને ના કરશો મિસ તો એકવાર તમે પણ અચૂકથી ટ્રાય કરજો. દર્શક મિત્રો, બહાર ધોધમાર વરસાદ વરસતો હોય અને ઘરમાં ગરમા ગરમ આવા બુઢ્ઢેની કીશ જો આપણને મળી જાય તો ખરેખર મજા પડે કે નહીં. પણ હવે આ મજાને માણવા માટે તમારે ટ્રાય તો કરવું જ પડે ને. તો ચોક્કસથી તમે ટ્રાય કરજો. મોન્સૂન સ્પેશિયલ આ વાનગી છે. ટ્રાય કરીને મને અને રૂપલબેનને પણ જણાવજો કે કેવી બની આ વાનગી. દર્શક મિત્રો, બીજી વાનગી પણ ખૂબ જ સરસ મજાની આપના માટે અમારા રૂપલબેન લઈને આવ્યા છે. એ વાનગીનું નામ શું છે જાણીએ છે, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો વિરામ. ભુટ્ટોની કીશ બનાવવાની સામગ્રી: મકાઈ, દૂધ, આદુ, રાઈ, મરચાં, નારિયેળ, જીરું.